ચોમાસું પૂરું થતાં જ લોકો રેઇનકોટ અને છત્રી સાચવીને મૂકી દેતા હોય છે અને ગરમ સ્વેટર, શાલ કે જેકેટ કાઢતા હોય છે. પણ રાજ્યમાં હજુ રેઇનકોટ અને છત્રીને સાચવીને મૂકવાનો સમય નથી આવ્યો, કારણ કે ચોમાસું ભલે પૂરું થઈ ગયું હોય પણ મેઘરાજાને વિદાય નથી લેવી. ભર શિયાળે રાજ્યમાં કમોસમી વરસાદ શરૂ થયો છે, ત્યારે આજે ક્યાં પડ્યો વરસાદ અને હજુ કેટલા દિવસની રહેશે આકાશી ઘાત, જોઈએ આ રિપોર્ટમાં. દેશમાંથી નૈઋત્યના ચોમાસાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે, પણ હજી રેઇનકોટ અને છત્રી મૂકવાનો સમય નથી આવ્યો, કારણ કે મેઘરાજાને ગુજરાતની મહેમાનગતિ એટલી ગમી ગઈ છે કે તેઓ અહીં જ રોકાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. આજે ફરી એકવાર મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં પોતાની હાજરી ભરાવી છે. વાપી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં આજે બપોરના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાવાની સાથે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો ખાલી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે તેવું નથી, સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ બન્યું છે. બદલાયેલા વાતાવરણના પગલે ગીર સોમનાથના વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. લોકો મૂંઝવણમાં છે કે શિયાળામાં આ આકાશી આફત આવી તો આવી ક્યાંથી. તો જાણી લો કે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. આ સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર પણ જોવા મળશે, જ્યાં પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. अभी जो डिप्रेशन का स्थिति है पूर्व मध्य अरब सागर के ऊपर परसिस्ट कर रहा है. इसका जो मूवमेंट था लास्ट 3 आवर्स में उत्तर पूर्व दिशा में है और उनका जो स्पीड था 25 किलोमीटर प्रति घंटा में था. अभी एग्जैक्ट लोकेशन 14 डिग्री नॉर्थ और 70.6 डिग्री ईस्ट में इसका लोकेशन है. नेक्स्ट 24 आवर में इसका जो मूवमेंट रहेगा उत्तर पूर्व दिशा में अक्रॉस पूर्व मध्य अरब सागर में. જો કે ગુજરાતના માથે ચડી આવેલી આ આફત એક દિવસ પૂરતી નથી. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ હળવો વરસાદ પડી શકે છે, જેમાં આગામી 72 કલાક ભારે રહેશે. अभी इसके कारण हमारा जो गुजरात में वेदर प्रेडिक्शन है डे 1 से लेकर डे 7 हल्का से मध्यम बरसात का संभावना रहेगा और 25, 26, 27 को हम हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया जाएगा. 24, 25, 26, 27 के लिए थंडरस्टॉर्म वार्निंग विथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा के साथ. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ 25 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 26 ઓક્ટોબરના રોજ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ તેમજ અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. તો 27 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મધ્યમાં અમદાવાદ અને ખેડા તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તો લોકોની ઊંઘ ઉડાવી દે તેવી આગાહી કરી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલા સિસ્ટમથી રાજ્યમાં કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે, જેનાથી પૂર આવે તેવી શક્યતા પણ છે. ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થતાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા, આણંદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગરની સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં જાણે શિયાળામાં ચોમાસું આવ્યું હોય તેવો માહોલ સર્જાશે. જો કે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનો માહોલ જામતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેતરોના ઊભા પાક પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. આ કમોસમી વરસાદ તૈયાર પાક પણ બરબાદ કરે તેવી ભીતિ સતાવી રહી છે. આમ હાલ રાજ્યમાં ભર શિયાળે
ઠંડીની આગાહીના બદલે વરસાદની આગાહી જોવા મળી રહી છે, અને એ પણ ભારે વરસાદની. ત્યારે આ કમોસમી વરસાદથી ખેડૂતોએ સાચવવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.